દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 10 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ, જેને લઈ ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી. કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વાર રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓનો સર્વાનુમતે સ્વીકાર કરાયો. પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી, જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ. જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી. છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા. પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ, પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે. તેમ છતાંય માર્કેટિંગ યાર્ડમાં જાણે સફેદ સોનાનો વરસાદ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી. યાર્ડમાં હાલ મગફળી, કઠોળ સહિતની જણસની આવક ચાલુ છે, જેમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ. છેલ્લા 8 દિવસમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં 95,000 મણ કપાસની આવક થઈ. ખેડૂતોને કપાસની ગુણવત્તા પ્રમાણે 1 મણના 1300 થી 1530 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. હજુ પણ સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતો કપાસનો સંગ્રહ કરી રહ્યા છે. ખેડૂતો હજી પોતાનો માલ ઘરે જ રાખી વેચાણ કરતા નથી. ઊંચો ભાવ મળવાની અપેક્ષાએ ખેડૂતો વેચાણ કરતા નથી. કપાસનો ભાવ તો સ્ટેબલ રહેવાની શક્ય રહે, બહુ વધારો આવશે નહીં, પણ ખેડૂતોને જે અપેક્ષા હોય એવું અમને લાગે. અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. લાઠીના ઇંગોરાળા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી રહ્યા છે આ સિંહો. ડાલામથાની લટાર સીસીટીવીમાં પણ કેદ થઈ. લાઠીના ઇંગોરાળા ગામમાં સાવજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો. 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. એક આજની તસવીર છે તો બીજી ગઈકાલની છે. અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું. ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા. આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું. 2 સિંહણ અને 2 સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા. શિકારની મેજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા. બે વર્ષ સેવાના, 2 વર્ષ દૃઢ સંકલ્પના, 2 વર્ષ સમર્પણના. પરિણામ ઉત્તમથી સર્વોત્તમ તરફ સતત ગતિ કરતું આપણું ગુજરાત. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી રાજ્યના જનજનની સુખાકારી માટે ગુજરાતે વિકાસની એક અનોખી મિસાલ કાયમ કરી છે. ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે ભારતના શહેરોમાં, ગામડાઓમાં કેટલા સામર્થ્ય પડ્યા છે. છેલ્લા 2 વર્ષમાં નીતિલક્ષી અભિગમે રાજ્યને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તો મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે તો એ ગુજરાત લે, અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન રહ્યું છે, રહેશે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને G20 મીટિંગોના સફળ આયોજનથી સરકારે દેશને બ્રાન્ડ ગુજરાતના દર્શન કરાવ્યા છે અને વિકસિત ગુજરાત એટ 2047 નો રોડ મેપ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. તો છેલ્લા 2 વર્ષમાં સુશાસન ક્ષેત્રે અનેક નવી પહેલોમાં, ઉર્જા સુરક્ષામાં દેશમાં ટોપ સ્ટેટ આપણું ગુજરાત, આવાસ નિર્માણમાં પણ દેશમાં અગ્રેસર છે. PMJY માં હેઠળ મળતી સહાય થઈ બમણી. અમદાવાદ મેટ્રો ફેઝ 2 નું લોકાર્પણ. વાત સુરક્ષાની હોય કે પછી સંવેદનાની, ટીમ ગુજરાતે રાજ્યમાં સુશાસનથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડૂતની ખુશાલી બમણી કરવા
રાજ્યના 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી છે અને રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 6,300 કરોડથી વધુ રકમની સહાય મળી છે. ખેડૂતોને મળતી કરોડોની વ્યાજ સહાય અને કૃષિ પેદાશોને મળતા ટેકાના ભાવે જગતના તાતની ખુશીઓ બમણી કરી છે. અને સાથે નારી સશક્તિકરણ માટે છેલ્લા 2 વર્ષમાં નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓનું શિક્ષણ થયું સુનિશ્ચિત. નમો સરસ્વતી સાધના યોજના બની વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વિશ્વાસ. નમો શ્રી યોજના થકી ગર્ભવતી મહિલાઓને મળી સહાય. નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર. તો છેલ્લા 2 વર્ષમાં ગરીબોને ગરિમાપૂર્ણ જીવન આપવા માટે કરોડો શ્રમિકોને ભોજન વિતરણ અને લાખો પરિવારોને અનાજ વિતરણ થયું છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં 2500 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ગુજરાતના યુવાનો માટે પણ છેલ્લા 2 વર્ષ રહ્યા યુથફુલ, જેમાં યુવાનોને રોજગારી આપવામાં અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં આપણું ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે. રાજ્યમાં 22 જિલ્લાઓમાં 24 રમત સંકુલ કાર્યરત છે અને દેશમાં સૌપ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું યજમાન બન્યું આપણું ગુજરાત. અને હા, ગુજરાત માટે છેલ્લા 2 વર્ષ ગૌરવવંતી સિદ્ધિઓના પણ રહ્યા, જે અંતર્ગત યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો. કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર સ્ટેટ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હાઈએસ્ટ અચીવર સ્ટેટના એવોર્ડ્સથી સન્માનિત છે આપણું ગુજરાત. આ માત્ર આંકડા કે સિદ્ધિઓ નથી, આ છે 2 વર્ષ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અવિરત માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રબળ ઈચ્છા શક્તિ અને પરિણામલક્ષી અમલના જ્વલંત ઉદાહરણો, જેના દ્વારા આપણું ગુજરાત અગ્રેસર છે અવિરત વિકાસ કૂચ તરફ. વિકસિત ભારત માટે કરીશું વિકસિત ગુજરાતનું નિર્માણ. જય જય ગરવી ગુજરાત. ચારે બાજુ કપાસના ઢગલા, ગ્રાઉન્ડ હોય કે શેડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં સફેદી જ સફેદી. સફેદ સોના સમાન કપાસની બમ્પર આવકથી ધોરાજી યાર્ડ છલકાયું. ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા જ સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા. કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની 3000 ભારીની આવક થઈ. પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમણના 1200 થી 1400 સુધી જ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા. ખેડૂતોએ કપાસમાં કરેલો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વીઘા દીઠ 15000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, જેની સામે ભાવ કોડી ના મળતા રડવાનો વારો આવ્યો. એક મણ કપાસ ખેડૂતોને 1300 રૂપિયામાં પડે છે, છતાં ઓછા ભાવે વેચી ખેડૂતો ખુલ્લી બજારમાં નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે કપાસના સારા ભાવ મળે તેવી માંગ કરી છે. સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માંગ ઉઠી છે.